નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના હંગામી જામીન મંજૂર થયાની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવ્યા છે. જ્યારે તેમની કાયમી જામીન અંગે 11 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાની છે, તો આ શરતી જામીન એટલે કે હંગામી જામીન કેમ? તો આ જામીન એવા લોકોને મળે છે જેઓને લોકોના કાર્યો કરવાના હોય છે, અથવા લોકોનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે, અથવા કોઈ મેડિકલ ઇમરજન્સીમાં આવા જામીન મંજૂર થાય છે. તો જ્યારે ચેતર વસાવાના હંગામી જામીન મંજૂર થયા છે, ત્યારે તેઓ તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બરના એમ 3 દિવસના રોજ જેલની બહાર રહેશે અને તારીખ 8ના રોજ તેઓ વહેલી સવારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર નીકળશે અને ત્યારબાદ ગાંધીનગર વિધાનસભા પહોંચશે અને વિધાનસભાના ચોમાસુ સત્રમાં તેઓ હાજરી આપશે. હવે આ શરતી જામીનમાં જે શરતો મૂકવામાં આવી છે તે આ રીતની છે: પોલીસ વિરોધી કોઈ પણ સ્ટેટમેન્ટ ન આપવું, એટલે કે ચેતર વસાવાએ પોલીસ વિરોધી કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકશે નહીં. ડેડિયાપાડામાં એટીવીટીની બેઠકમાં જે ઘટના બની છે તે ઘટનાને લઈને કોઈ પણ નિવેદન ન આપવું. અને મહત્વની શરત એ છે કે કોઈ પણ જગ્યાએ વિરોધ પ્રદર્શનની અંદર તેમણે સહભાગી થવું નહીં. અને જો આ બધી શરતોમાંથી કોઈ પણ એકનું પણ ઉલ્લંઘન થશે તો પોલીસના કાફલા સાથે આવેલ ચેતર વસાવાને તાત્કાલિક વડોદરા સેન્ટ્રલ જેલમાં પાછા લઈ જવામાં આવશે. હવે જોવાનું એ છે કે વિધાનસભાના ચોમાસુ સત્રમાં ચેતર વસાવા લોકોના કેવા પ્રશ્નોનો ઉઠાવે છે અને તેમનું પરિણામ શું આવે છે. ધન્યવાદ.